બરાબર છે? જો એકદમ પસાર થતો નથી, થોડો ખુલી ગયો. હજુ પણ આપણે થોડી ગરમી આપીએ. એનો અર્થ એ કે ઘન પદાર્થમાં પણ ઘણું સંકરણ થાય છે. ઓકે, reality cause પછી તમે પેલી રમત રમો ને, હવે એક જ બિંદુવત થાય છે. દેખાય છે? એક જ બિંદુવત ખૂણા પર પડે છે. આખી સપાટી પર પ્રકાશ પથરાતો નથી. એનાથી આ થોડીક મોટી એલઈડી ટોર્ચ છે, એને 4 પોઈન્ટ પ્રકાશ થાય એટલે ફેલાઈ જાય, પણ છતાં આપણે બિંદુ સ્વરૂપે ચલો આગળ. વેરી ગુડ તિલકભાઈ. મેં જોયું કે સોયને ચુંબક બનાવવું. લિસન. સૌપ્રથમ એક ગઠિયા ચુંબક લો, તેને સોય ઉપર ઘસો. આપણે એને જ્યારે ચુંબક બનાવતા હોઈએ ત્યારે ખાસ કાળજી એ રાખવાની છેડા પર જે હોય છે ત્યાં સૌથી વધારે ચુંબક હોય, હવે વચ્ચે ના હોય. એના બંને છેડા પર તાકાત વધારે હોય, ત્યાંથી ચુંબક બનાવાય. બરાબર છે? જો ફરી હું ગમે ત્યારે પૂછીશ તો આવડવું જોઈએ એના છેડા પર ઘસવાથી સોયમાં પણ ચુંબકનો ગુણ આવશે. શેનો ગુણ આવશે? ચુંબકનો ગુણ. ઓય તારે બહાર મોકલવી છે, શું કરું?